સુરતમાં વરસાદ રોકાયા બાદ પણ અનેક વિસ્તારો જળમગ્ન છે। ડુંભાલ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ। ડુંભાલની અનેક સોસાયટી બેટમાં ફેરવાઈ ગઈ છે। લિંબાયત ઝોન ઓફિસમાં પાણી ભરાઈ ગયા છે। ઘર અને કંપનીમાં પાણી ભરાતા ખૂબ નુકસાન થયું છે। દુકાનમાં પણ પાણી ઘૂસી જતા માલ સામાન પલળી ગયો છે। સુરતમાં વરસાદ બંધ થયાને કલાકોનો સમય પસાર થયા બાદ પણ નીચાણવાળા અનેક વિસ્તારોમાં હાલમાં પણ વરસાદી જે ગટરિયા પૂર જેવી સ્થિતિ છે હાલમાં જોઈ શકાય છે। ડુંભાલ વૃંદાવન સોસાયટી અને એસકે નગર સોસાયટી પાસેથી હાલમાં પણ 5 થી 6 ફૂટ જેટલા પાણી ભર્યા છે। આ રસ્તા પર આગળ લિંબાયત ઝોન ઓફિસ આવેલી છે। લિંબાયત ઝોન ઓફિસમાં પણ 4 થી 5 ફૂટ જેટલા પાણી છે। હાલમાં વરસાદ બંધ થઈ ગયો હોવા છતાં જે નાગરિકો છે તેઓ ભગવાન ભરોસે છે, રામ ભરોસે છે। હજી સ્માર્ટ સિટી કહેવાતા સુરતના કોઈ પણ પદાધિકારીઓ કે અધિકારીઓ નાગરિકોની સૂઝબૂઝ લેવા માટે આવ્યા નથી। અહીં જોઈ શકાય છે કે લોકો પોતાનો કિંમતી સામાન બચાવી ઘરમાંથી બહાર કાઢી અને બહાર આવી રહ્યા છે। જીવન જરૂરી સામાન બચાવીને બહાર આવી રહ્યા છે, પરંતુ જે અસરગ્રસ્ત લોકો છે તેમને રહેવાની અને ભોજન કરવાની અને રેસ્ક્યુ કરવાની કોઈ પણ પ્રકારની સુવિધા નથી। હાલમાં પણ લોકો પાસેથી જે માહિતી મળી તે અનુસાર પ્રશાસનને કોલ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમના દ્વારા હાલમાં જે બોટની જે વ્યવસ્થા છે રેસ્ક્યુ કરવા માટે તે અપૂરતી હોવાનું જણાવવામાં આવ્યું છે અને એનડીઆરએફ તથા એસડીઆરએફની જે ટીમ છે તે પણ થોડો સમય બાદ આવશે તેવું આશ્વાસન આપવામાં આવી રહ્યું છે। કેમેરા પર્સન રાકેશ પાનવાલા સાથે ચેતન બામણિયા, એબીપી અસ્મિતા, સુરત।